જ્યારે રાજકોટ અમદાવાદ વચ્ચે 6 લેન રોડ બનાવવાની વાત આવીને ત્યારે ઘણા બધા લોકો કેટલા ખુશ થયા. કદાચ તમે પણ ખુશ થયા હશો, હું પણ ખુશ થયો હતો. પરંતુ કોને ખબર હતી કે આ બધાની વચ્ચે એટલે કે 6 લેન તો તૈયાર થઈ જશે, પરંતુ એની સાથે એક નવું ગતકડું પણ આવી જશે. અત્યારે તમે જે 2 ટોલ નાકા ઉપર ટોલ ટેક્સ ચૂકવો છો ને, એ હવે 2 નીકળી જશે અને એની બદલે 4 ટોલ નાકા ઉપર તમારે ટોલ ટેક્સ ચૂકવવાનો છે. ત્યારે શું છે સમગ્ર માહિતી જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે ને હું છું કરણ ચડોતરા. આમ જોવા જાય તો અમદાવાદ અને રાજકોટ વચ્ચે 201 કિલોમીટરનું અંતર છે. હવે એ બંને વચ્ચે અત્યારે 2 ટોલ નાકા છે. હવે આમ જોવા જાય તો આ બંને ટોલ નાકા નીકળી જશે, એની બદલે નવા 4 ટોલ નાકા આવી જશે. અત્યારની જો હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બગોદરા અને બામણબોર એમ 2 જગ્યા ઉપર ટોલ ટેક્સ ચૂકવવામાં આવે છે. પરંતુ હવે આ બંને જગ્યા ઉપરથી ટોલ નાકા નીકળી જશે ને બીજે 4 જગ્યા ઉપર ટોલ નાકા નાખવાની વાત કરવામાં આવી રહી છે. હજુ 4 માંથી 3 જે ટોલ નાકા છે ને એનું તો સ્ટ્રક્ચર પણ ઊભું કરી નાખવામાં આવ્યું છે અને મોટા ભાગનું કામ પણ પૂરું કરી નાખવામાં આવી રહ્યું છે. હવે એવું માનવામાં પણ આવી રહ્યું છે કે 1 એપ્રિલ 2025 થી ટોલ નાકાનું બધું જ કામ પૂરું કરી નાખવામાં આવશે અને ટોલની વસૂલી પણ શરૂ કરી નાખવામાં આવશે. હવે અમદાવાદથી તમે રાજકોટ જતા હશો ને તો પહેલું ટોલ નાકું બાવળા પછી 12 કિલોમીટર દૂર ભાઈલા ગામ પાસે કોરોના કંપની પાસે ઊભું કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીજું ટોલ નાકું બગોદરા અને લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે બનાવવામાં આવ્યું છે. જ્યારે ત્રીજું ટોલ નાકું ઢેંડુકી ગામ પાસે એટલે કે સાયલા અને ચોટીલા વચ્ચે તેમજ ચોથું ટોલ નાકું મલિયાસણ ગામ એટલે કે રાજકોટથી 8 કિલોમીટર પહેલા બનાવવામાં આવ્યું છે. મલિયાસણ સિવાયના તમામ બીજા 3 ટોલ નાકાનું બાંધકામ અને છતનું કામ પૂરું થવાની તૈયારીમાં છે. હવે આ બધામાં એક મહત્વની વાત તમને કહું. 2016માં જ્યારે આનંદીબેનને રાજીનામું આપ્યું ને ત્યારે એમણે એક નિર્ણય લીધો હતો. એમણે એમ નિર્ણય લીધો હતો કે જેટલા પણ સ્ટેટ હાઈવે છે ને એ ઉપરથી જેટલા પણ 4 વ્હીલ્સ નીકળશે ને એમને કોઈ જ પ્રકારનો ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. બીજી મહત્વની વાત તો એ છે કે અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો રોડ આમ તો નેશનલ હાઈવે એટલે કે નેશનલ હાઈવે 8B અને નેશનલ હાઈવે નંબર 47 છે. પણ રાજકોટથી અમદાવાદ વચ્ચેનું રોડનું કામ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. હવે વર્ષ 2003માં ગુજરાત સરકાર દ્વારા 4 લેન રોડ બનાવવામાં આવ્યો હતો, જેના જ કારણે અમદાવાદ અને રાજકોટમાં જેટલા પણ 4 વ્હીલ છે એમને કોઈ જ પ્રકારનો ટોલ ટેક્સ આપવાની જરૂર પડી જ નથી. હવે રાજ્ય સરકાર દ્વારા 3,350 કરોડના ખર્ચે આ 4 લેનમાંથી 6 લેન રોડ બનાવવાની શરૂઆત કરી નાખવામાં આવી હતી. પણ તો હવે પ્રશ્ન થાય છે કે શું હવે 4 વ્હીલ્સ જેટલા પણ નીકળશે આ રોડ ઉપર એમને ટોલ ટેક્સ ચૂકવવો પડશે? સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ રાજકોટ હાઈવે અંગેના 10 વર્ષ જૂના GRની મુદત વર્ષ 2026માં પૂરી થશે. હવે મુદત જેવી પૂરી થશે ને ત્યારબાદ રાજ્ય સરકાર નિર્ણય લેશે કે આ રોડ ઉપર ટોલ ટેક્સ 4 વ્હીલ્સને આપવાનો છે કે નહીં. આ બધાથી અલગ વસ્તુ તમને કહું. કેન્દ્રીય પરિવહન મંત્રી એટલે કે નીતિન ગડકરીએ સંસદમાં 2022માં કીધું હતું કે 2 टोल नाका वच्चे 60 किलोमीटर નું અંતર હોવું જોઈએ. दूसरा एक है कि 60 किलोमीटर के बीच में टोल नहीं आता है और कुछ जगह चालू है. मैं आज सदन को विश्वास दिलाता हूं, बहुत बार ये गलत काम हो रहा है, इलीगल है. मैं बार बार कहता हूं पर पैसे मिलते इसलिए डिपार्टमेंट हाँ करते हो. हाँ, ये इनका कितने दिन मेरे से झगड़ा किया इन्होंने, पुलिस जी ने बहुत. अब मैं बता रहा हूं कि इसके बाद 3 महीने के अंदर 60 किलोमीटर के अंदर एक ही टोल नाका होगा, दूसरा होगा तो वो बंद किया जाएगा. પણ તો અહીં તો કંઈક અલગ જ વસ્તુ છે, કારણ કે નેશનલ હાઈવે પણ છે પરંતુ આ બંને વચ્ચે એટલે કે 2 ટોલ નાકા વચ્ચે 60 કિલોમીટરનું અંતર થતું જ નથી. જેમ કે અમદાવાદથી ટોલ નાકું પહેલું એટલે કે ભાઈલા સુધીનું અંતર 30 કિલોમીટર છે. ટોલ નાકા ભાઈલાથી ટોલ નાકા ટોકરાળા સુધીનું અંતર 48 કિલોમીટરનું છે. ટોલ નાકા ટોકરાળાથી ટોલ નાકા ઢેંડુકી વચ્ચેનું અંતર 61 કિલોમીટરનું છે. ટોલ નાકા ઢેંડુકીથી ટોલ નાકા મલિયાસણ સુધીનું અંતર 54 કિલોમીટરનું છે. જ્યારે ટોલ નાકા મલિયાસણથી રાજકોટ સુધીનું અંતર 8 કિલોમીટરનું છે. એટલે કે લગભગ એક જ એવું ટોલ નાકું છે કે જ્યાં 60 કિલોમીટરનું જે અંતર છે ને એ માપી શકાય છે. બાકી બધી જ જગ્યા ઉપર 60 કિલોમીટરનું અંતર પૂરું થતું જ નથી, એની પહેલા જ ટોલ નાકા આવી જાય છે. હવે મહત્વની વાત તો એ છે કે આ ટોલ નાકા બની જશે. આ બાદમાં જેટલા પણ મોટા વ્હીલ્સ છે એ બધા લોકોને એ બધા જ વાહન ચાલકોને ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. અત્યારની જો વાત કરવામાં આવે તો બગોદરા પ્લસ બામણબોર ટોલ પ્લાઝા ઉપર તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડે છે તો LCV જેવા વાહનો માટે સિંગલ જર્નીના 75 રૂપિયા છે, જ્યારે રિટર્ન જર્નીના 56.25 રૂપિયા છે. જ્યારે બસ અને ટ્રક માટે 150 રૂપિયા સિંગલ જર્ની છે, જ્યારે રિટર્ન જર્નીના 112.5 રૂપિયા છે. જ્યારે ટ્રેલર એટલે કે 3XL સુધીના સિંગલ જર્ની માટે 159 રૂપિયા છે, જ્યારે રિટર્ન જર્ની માટે 112.5 રૂપિયા છે.
હવે આ માત્ર 2 ટોલ નાકાનો હિસાબ છે. જ્યારે એક વાહનને એ 2 ટોલ નાકા જ્યારે ક્રોસ કરવા પડે છે ને ત્યારે આટલા રૂપિયા ચૂકવવા પડી શકે છે. હવે 2 ટોલ નાકા તો નીકળી જશે, પરંતુ એની બદલે 4 નવા ટોલ નાકા આવી જશે, જેને જ કારણે હવે જેટલા પણ મોટા વાહનો છે, કાર પછીના જેટલા પણ મોટા વાહનો છે, એ બધાને ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી વોટ્સઅપ ચેનલ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને જોઈન પણ કરી શકશો. આ સાથે જ અમારું વોટ્સઅપ બીજી ચેનલ પણ છે કે જે તમે ડાયરેક્ટ અપડેટમાંથી સર્ચ કરીને જોઈ શકો છો.